का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। निज भावना માટે બનાવેલી પૂર્વ રચના નિયમ સારી છેલ્લી બધી માખણવાળી ચર્ચા માખણની ચર્ચા અદ્ભુત અનુભવનું ભાતું ગ્રંથકાર અને ટીકાકાર અને પૂજ્ય ગુરુદેવશ્રી ત્રણેય મળીને આપણને પરમાગમના સારથી પરિપુષ્ટ કરે છે। 50મી ગાથા જેમ 38મી ગાથા શરૂઆતની પહેલી ગાથા શુદ્ધ ભાવ અધિકારની પૂરેપૂરા 4 વ્યાખ્યાનો 33, 34, 35, 36 અને 55મો કળશ 4 સાડા 4 વ્યાખ્યાનો 38મી ગાથા ઉપરના। એવી જ રીતે આજે 50મી ગાથા શરૂ થઈ 54 નંબરના પ્રવચનમાં આવતીકાલે 55 પછી 56 પરમ દિવસે અને રવિવારે 74 નંબરનો કળશ શ્લોક 74 એ 50મી ગાથા સંબંધીનો જ ભાવાર્થરૂપ કળશ છે। એટલે સહેજે 4 દિવસ સુધી આજથી 4 દિવસ રવિવાર સુધી 50મી ગાથાનો જ ભવ્ય મંગલમય નાદ આવાજ વિષય પડઘા અહીંયા સ્વાધ્યાય ભવનમાં પડતા રહેશે। ભાગ્યશાળી હશે એને કાને પડે એવી છે। ગુરુદેવશ્રી આજે 2-3 વખત વાત કરી। પહેલાં બુદ્ધાની વાત કરીએ। 2-3 બહુ અગત્યની વાત છે। જીવને એટલે આપણને કશાય તીવ્ર હોય તો તીવ્ર કશાયવશ લોક પ્રવૃત્તિ છૂટતી નથી। કદાચિત મંદ કશાય થાય તો ધાર્મિક પ્રવૃત્તિમાં જીવ પ્રવેશી જાય। સ્વાધ્યાય પૂજા પાઠ જાત્રા એ મંદ કશાયજન્ય સ્થિતિ છે। અટકવાનો રસ્તો તો ઓલો હતો જ, પણ મંદ કશાય જોગે ધાર્મિક ક્રિયાઓના નામે અટકવાનો નવો રસ્તો જીવ શોધી લે છે। અટકે તો છે જ, ઓમાં અટકે કે આમાં અટકે। ઓમાં અટકવાથી તો નરકની ગોદ નક્કી છે અને આમાં અટકવાથી સ્વર્ગ નક્કી છે, દેવગતિ નક્કી છે, મોક્ષ તો છે જ નહીં। ધર્મ તો આનાથી આગળ છે। એટલે અશુભનો અપ્રશસ્તનો પાપનો પક્ષ હોય, બાહ્ય પ્રવૃત્તિનો પક્ષ હોય કે ધાર્મિક વૃત્તિ પ્રવૃત્તિ શુભ ભાવોનો પક્ષ હોય, બેઉ પક્ષ જીવને આત્માને પક્ષાતિક્રાંત તો નથી જ થવા દેતા। એ વાત પાકી છે। બંને ભાવો બંધન કરતા છે। એક લોઢાની બેડી છે તો બીજી સોનાની બેડી છે। અહીંયા તો બેડી વિના બંધન વિના નિર્બંધ થવાની વાત ચાલે છે। આ એક થોડી મૂળ વાત। બીજી વાત,
રાજુભાઈ, આ મોબાઈલ ક્રાંતિ જ્યારથી થઈ ને, મોટી મોટી મોબાઈલની દુકાનો, તો ત્યારે લોકો એમ કહેતા કે આવડી મોટી મોટી મોબાઈલની દુકાનો કોણ ખરીદશે, કોણ આવશે? હવે આ 20-25 વર્ષ પછી આજના હાલ કેવા છે? એક પંચનાથ ચોક ઉપર જાઓ, તમને 50 મોબાઈલની દુકાનો મળશે. 50 કહું છું. ભગત પેંડાથી માંડીને આમ કેવડા મોટા મોટા શોરૂમો, જાણે કે મોબાઈલની એસેસરીઝો ખાઈને મોબાઈલો ખરીદીને લોકોના પેટ ભરતા હોય. દવાની દુકાનો વધે એનો અર્થ જ છે કે બીમારીઓ વધે છે. એમ એ સંસાધનોની દુકાનો વધે છે એટલે ઉપભોક્તાવાદ ભોગવનારા, વાપરનારા પણ વધ્યા છે. આ ચોક જુઓ કે એસ્ટ્રોન ચોક જુઓ તમે. ચલો, આ વાત દ્રષ્ટાંત શેના માટે આપ્યો? એક કાળ એવો હતો, આપણે દુકાન કાઢનારને ખોલનારને ગાળ દેતા, પણ એ સાચા હતા. શેના અર્થમાં? કે તમને આજે ગ્રાહકી ન દેખાશે, પણ 2-4-6 વર્ષ પછી તો અમારા વિના કોઈ ગ્રાહક હોય જ નહીં. સમજાય છે? એ વિચક્ષણતા હતી એમની. એમ આજના સ્વાધ્યાયમાં તત્વ વિચાર કોને કહેવાય એની વિચક્ષણતાની વાત આવી. મોબાઈલવાળી વાત કરી એના પહેલાં મેં 2 વાત કરી. કાં તો ધંધા વ્યાપાર પાપમાં અટકેલા હોય, કાં તો કશાયને મંદતાને લીધે શાસ્ત્ર લખવામાં, બનવામાં, ચર્ચામાં, જાત્રામાં, સત્સંગમાં એમાં જોડાયેલો હોય. ઓલો તીવ્ર કશાયમાં અટકેલો, આ મંદ કશાયમાં અટકેલો. અટકેલા તો બેઉ કશાયમાં જ છે. આજનો આ પ્રવચન, આજનો આ કળશ, આજની આ ગાથા એમ કહે છે એ બધું જ પરદ્રવ્ય છે. અહીંયા તો પરદ્રવ્યની ઊંચાઈ બહુ છે, ઊંડાઈ બહુ છે. 2 કેરેક્ટર યાદ રાખજો કળશમાં જે આવેલા છે. આજનો આ કળશ છે. પહેલા કળશનો પાઠ કરીએ આપણે. શુદ્ધ નિશ્ચયનયેન વિમુક્તો સંસ્કૃતાવપિ ચ નાસ્તિ વિશેષ એવમેવ ખલુ તત્વવિચારે શુદ્ધતરસિકા પ્રવદન્તિ. 2 વાત, 2 કેરેક્ટર. તત્વ વિચાર કોને કહેવાય અને તત્વ વિચાર કરનારા કેવા? સમજાણો? શરૂઆતની 3 લીટીમાં તત્વ વિચારનું કેરેક્ટર સમજાયું છે. એન્સાઇક્લોપીડિયા છે, તત્વ વિચારનો એન્સાઇક્લોપીડિયા છે. કોને કહેવાય તત્વ વિચાર? હમણાં આપણે ભજન સાંભળ્યું. કયું સાંભળ્યું? જ્ઞાની જીવ વિચારે. હમણાં ગાયું ને, સાંભળ્યું ને? શું સાંભળ્યું? બોલો તો ખરા. જ્ઞાની જીવ વિચારે નિરંતર વસ્તુ સ્વરૂપ વિચારે એસે. તત્વ સ્વરૂપનો આવો વિચાર, તત્વ વિચાર જ્ઞાની જીવ આવો કરે છે. આને કહેવાય તત્વ વિચાર. સાંભળો, ભેગા થઈને જાત્રા કરી એ તત્વ વિચાર નથી. રાજુભાઈ સ્વીકારશો? ખોટું નહીં લગાડશો? ભેગા થઈને પૂજા કરવી એ તત્વ વિચાર નથી. અહીંયા બેસીને આપણે જે ભેગા થઈને સ્વાધ્યાય કરીએ છીએ એ તત્વ વિચાર નથી. એ તત્વ વિચારનો વિચાર છે, તત્વ વિચાર નથી. શું નીતાબેન શું કીધું? હા, એ તો તત્વ વિચારનો વિચાર છે, તત્વ વિચાર નથી. તત્વ વિચાર અંતરંગ પ્રક્રિયા છે, બહારનું અનુષ્ઠાન નથી. વધુ અને વર ગામને બોલાવ્યા, પ્રભુતામાં પગલાં પાડ્યા, ફેરા લીધા, પગે લાગ્યા, મીઠાઈ ખાધા, લગ્ન થઈ ગયું કે લગ્ન તો હવે ચાલુ થયો? બોલો રસિકભાઈ વડીલ, સાચું લગ્ન તો સાહેબ સમજાય છે? જ્યાં સુધી સાથ રહેશે ત્યાં સુધી વધુ અને વર પતિ પત્ની તરીકે વિશ્વાસના ડોરે, પ્રામાણિકતાના ડોરે, પ્રેમના ડોરે, સમજાય છે? એ તાંતણે બંધાયેલા હોય ને, એ જેમ જેમ એ તાંતના ઘટ થાય તેમ તેમ એમનું લગ્ન
શુદ્ધથી વિશુદ્ધ, વિશુદ્ધથી વિશુદ્ધ ઘટ થતું જાય ને, એ છે ને રિયલ લગન. તો શું છે? તુમસે લાગી લગન, એમ કહેવાય. તુમસે થઈ મેરેજ. અમારો મિત્ર એમ કહેતો લગન એટલે મેરેજ. લે લો અપની શરણ, લગન હોય તો શરણ થાય. કોને આપણે જય જિનેન્દ્ર કરીએ છીએ? જેના પ્રત્યે આસ્થા હોય એના પ્રત્યે. જેના પ્રત્યે આસ્થા જ ન હોય, હાથ હલાવીને બસ થઈ ગયું, ટાટા બાય બાય સી યુ, તકલાદી કહેવાય. તકલાદી સંબોધન છે. ખ્યાલમાં આવ્યું? આપણું માથું ક્યાં નામે છે? વિતરાગી જૈન ભગવંતોના ચરણોમાં. કેમ? કેમ કે આસ્થા છે ને. આસ્થા હોય ત્યાં નમે, સુસ્તપણું હોય ત્યાં નમ્રતા ન હોય, ઝુકવાપણું ન હોય. તો આમાં એક તો તત્વ વિચાર કોને કહેવાય? એ તત્વ વિચારની આખી વિધિ, આખી પ્રોસિજર બતાવ્યા છે. 3જી તારીખે આપણે તત્વ ચર્ચા કરવાના. કેમ? કોણે કીધું તત્વ ચર્ચા? તે દિવસે કહીશ, આપણે પૂછીશ. તત્વ ચર્ચા છે એ ચર્ચા છે? ચર્ચા છે, તત્વ ચર્ચા નહીં. ચર્ચા ભીડનું કામ છે, તત્વ ચર્ચા એકાંતની પ્રક્રિયા છે. मैं एकाकी एकत्व लिए सब ही आते, तन धन को साथी समझा था पर ये भी छोड़ चले जाते. એનું નામ તત્વ ચર્ચા છે. આજે ગુરુદેવ એક પંક્તિ બોલતા હતા ત્યારે મને બહુ રહીને વાત યાદ આવી. પૂજાની લીટી મગજમાં ફરી વળી. કિંમતવાળી વાત હતી. મેં લખી રાખ્યું છે પુસ્તકમાં. એમાં હમણાં પ્રવચન કાઢશો એટલે વાત કરશો આપણે. बहुमूल्य जगत का वैभव यह क्या हमको सुखी बना सकता. એ પંક્તિઓ એમાં બધી યાદ આવી. કોની કિંમત, કોની કિંમતી સમજીએ છીએ આપણે. શું રસિકભાઈ, 50 વર્ષ થયા તમે જોડાયેલા છો. સભામાં આવવાનું, સ્વાધ્યાય કરવાનું, શાસ્ત્રો વાંચવાના. શાસ્ત્રના પાના ફાટી ગયા, મગજ નથી ફાટ્યો, કશાયો નથી ફાટી. કશાયો તો અનાદિની જેવી ખરીદેલી હતી અને વરેલી હતી. કૃપાળુદેવ કહે છે ને શ્રીમદજી, આટો એકે ન ટળ્યો. કેમ? કેમ કે ઓલો પાવર હાઉસ ચાલુ છે ને, ક્ષણ ક્ષણ ભયંકર, એ તો ચાલુ જ છે. તો આટો ક્યાંથી ટળે? એ અટળ છે. જેને ટળવું છે એ અટળ રહે છે. જે અટળ છે એ ટળ્યા રાખે છે. રાજુભાઈ શું કીધું? જે અંતરની સાધના, જે સ્વદ્રવ્ય સ્વભાવ ભાવ, જે દ્રષ્ટિમાં તરવરવું જોઈએ. સમજાણ? ખ્યાલમાં આવ્યું? બહુ અદ્ભુત કળશ. તો 3 લીટીમાં તો તત્વ વિચાર કોને કહેવાય. મને ટોડરમલજી સાહેબનો આજે એક ઉદ્ગાર બહુ યાદ આવ્યો. સર્વપ્રથમ દુઃખ દૂર કરવા માટે આપા પરનું જ્ઞાન હોવું જોઈએ. 4થો અધ્યાય પ્રયોજનભૂત અપ્રયોજનભૂત પદાર્થના સંદર્ભમાં અદ્ભુત વાક્ય છે. જૂના મોક્ષમાં પ્રકાશક હિન્દીમાં 72 નંબરનું પાનું હતું. હવે તો પુસ્તક આ તે બધા ફરી ગયા ને, એટલે પાના વાના બધા જુદા જુદા હોય. પણ મારે તમને વાત એ કરવી છે કે કેવી સરસ વાત કે આપા પરનું જ્ઞાન હોવું જોઈએ. રાજુભાઈ બોલો, તમારા મમ્મી શું કહેતા તમને? દાદાજી શું કહેતા? છેલ્લી 4 લીટી, છેલ્લી 2 લીટી જો. દાદાનું કીધેલું વાક્ય યાદ આવી જાય છે. વાંચો પછીની લીટી. યા શુદ્ધ ભાવ અધિકાર 50મી ગાથા એમ કહે છે. તું ઉદયને હાચવવા જાય છે ને, તારું હાચવવાનું છૂટી જાય છે. તારે ક્ષયક્ષમ ભાવને હાચવવાનું છે ને,
તારો પારિણામિક ભાવ હચવાતો નથી. સાંભળો, હજી સાંભળો નીતાબેન, કાન ખોલીને બહુ બહુ દિલથી સાંભળો. પરિણામોને હાચવવામાં પારિણામિક હચવાતું નથી. યાદ રાખજો, લાલચંદભાઈ જેવા વિદ્વાનો જીવનના ઉત્તર અવસ્થામાં આવું જ કહીને ગયા છે. મારા ભાઈ સાહેબ તો છેલ્લા 5 વર્ષથી આ વાત કરતા. શૈલાબેન યાદ આવે છે? ભાઈ સાહેબ છેલ્લે બોલતા, તમે શું કહો છો? પરિણામ સંભાળો. પરિણામ અનાદિકાળથી નક્કી છે કે નહીં? સંભાળવા લાયક તો પોતાનો જે સંભાળેલો જ દ્રવ્ય સ્વભાવ છે એને જ ઉપચારથી સંભાળવાની વાત છે. એ ઉપદેશનો વિષય નથી, એ વસ્તુ સ્વભાવ છે. એમ કેવળ ઈશારો ભર કરવાની વાત છે. એટલે જ મેં ગઈકાલે બહુ હિંમત કરી હતી, શુદ્ધ નિશ્ચય નહીં આમ છે. તો શુદ્ધ નિશ્ચય નહીં આમ કીધું ને, તો એ તો વ્યવહાર નહીં થયો ને. કાલે યાદ છે મેં કીધું હતું, 2 વાત કરીને. બહેનો યાદ રાખજો, આ ચર્ચામાં ખબર નહીં કેટલું આવશે કેટલું નહીં આવે, પણ આ વાત સમજો. શુદ્ધ નિશ્ચય આમ છે, શુદ્ધ નિશ્ચય આમ કથન થયું ને, કીધું ને, તો એ કીધું એટલે શું થયું? વ્યવહાર થયો. અમારે તો નિર્વિકલ્પ શુદ્ધ નહીંની વાત છે, એટલે અમારે તો શુદ્ધ સ્વભાવની વાત છે. તો એટલે શુદ્ધ નહીં કેમ કીધું? શુદ્ધ નહીં છે જ નહીં, એ તો શુદ્ધ નહીંનો વિષય છે. જે વિષય આવિર્ભૂત થાય એનું નામ છે શુદ્ધ નયોભ્યુદયથી. અનુભવ બોલવામાં આવતો નથી, બોલવામાં આવે એ કોઈ દી અનુભવ હોતો નથી. તમે અનુભવની વાત કરો, અનુભવની વાત થાય જ નહીં. અનુભવ અનુભવે જ અનુભવાય. અનુભૂતિ સ્વરૂપ તો અનુભવે જ અનુભવાય. હા, ખ્યાલમાં આવ્યું? આ તો ભાષાનો છે. 21 ફેબ્રુઆરી છે. હિન્દી મારી માસી તો ગુજરાતી માત, દુર્દશા એની જોઈ મને લાગે આઘાત. માતૃભાષાના દિવસે એને યાદ કરાય છે, બાકીના દિવસોમાં તો બોલીને ભૂલાય છે. શિક્ષણ સંસ્થામાં એની મજાક થાય છે. ગુજરાતી મીડિયમ તો હવે બોલો લજવાય છે. લજવાવાનું કારણ બસ એક જ જણાય છે, ગુજરાતી બોલનારા તેનાથી શુદ્ધ ભાવ સ્વભાવ ભાવથી શુદ્ધ. દાદાનો નથી કહેતો પ્રીત ગુજરાત અંગ્રેજી ખોટી ખરાબ છે, બસ માતૃભાષાનું ભવિષ્ય તો નક્કી જ ધૂંધળું જણાય છે. દાદાનું કીધેલું વાક્ય યાદ આવી જાય છે. અને ઔદૈક ભાવ, ક્ષાયક્ષણિક ભાવ, અરે ઉપશમ ભાવ, અરે ક્ષાયિક ભાવ, આ બધા ભાવો હાચવવામાં પોતાનો જે પરમ પારિણામિક ભાવ છે એ હચવાતો નથી. શું કંઈક સમજાણો આમાં? ગુજરાતીમાં એક કહેવત છે, બહુ સરસ સાંભળ્યું હશે, પારકી નાર સોહામણી. વડીલોને ખ્યાલમાં આવી ગયો હોય, કાકા પોતાની બાયડી ગમે તેટલી રૂપાળી સુંદર હોય તોય સમજાય છે. બાળક હોય ને, બાળકને તમે ગમે તેટલું સોનાની ચમચી આપો, ચાંદીની વાટકી આપો, તોય એને પાડોશમાં જ માથું મારવાનું. અંકલ અને આંટી અને અંટા કરીને ઓલા અમારો બહુ હેવાયો ને અમારે બહુ હેવાયો ને ફલાનો ઢીકણો. તિજોરીની ચાવી કોને આપશો તમે? ઓલે હેવાયો છે એને. કથન માત્ર સંસાર છે, વસ્તુ માત્ર વસ્તુ સ્વભાવ છે. વસ્તુ સ્વભાવ સાથે વળગીને રહો. રાજુભાઈ, 2 શબ્દો યાદ રાખજો જિંદગીમાં. એક હોય છે આદર્શ, બીજું હોય છે વાસ્તવિકતા. અમારા ગુરુજી આખી જિંદગી અમને કઈ મરી ગયા. મારા ગુરુજી જયપુર જતા પહેલાં કહેતા, ધોરણ 5 અને 6 થી. એક હોય છે રિયાલિટી, વાસ્તવિકતા, બીજું હોય છે આઈડિયલિઝમ, આદર્શવાદ. આદર્શોથી પેટ ભરાતું નથી. આદર્શોથી પેટ ભરાય છે કે વાસ્તવિકતાથી? બોલો ભાઈ, નિર્મલાબેન બોલો. આદર્શોથી પેટ ભરાય છે કે વાસ્તવિકતાથી પેટ ભરાય છે? બતાવો. વાસ્તવિકતાથી પેટ ભરાય તો વાસ્તવિક ભાવ તો શુદ્ધ ભાવ છે.
ઉવત્ત શૈલ ભાવા, પૂર્વોક્ત કહેલા જેટલા જે ભાવ ગુણસ્થાન માર્ગનાસ્થાન ક્ષયક્ષમ ઉપશમ ક્ષાયિક, અરે ક્ષાયિક જ્ઞાન, ક્ષાયિક દર્શન, ક્ષાયિક સુખ, વીર. શું ગુરુદેવશ્રી આજે મલાવ્યા છે. હા 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 હા. પરદ્રવ્યની વાત તો દૂર રહો, શરીરની વાત તો દૂર રહો, દયાદાન વ્રત વગેરે રાગ આદિની વાત, વિકાર ભાવો એ તો દૂર રહો. રસિકભાઈ હવે સાંભળો. પણ પેલું છે રૂપાંતર, રૂપાંતર શબ્દ બોલે છે, ખબર શું છે? એક સમયમાં જાત્યંતર. જાત્યંતર એટલે જાતિ બદલાવી નાખે. સમ્યક રીતે સમ્યક તને નમસ્કાર હો, એમ જે છે ને વાક્ય એમનો શ્રીમદજીનું જે વાક્ય છે કે એક સમય તે સમ્યક દર્શનને નમસ્કાર હો. આમાં એ વાક્ય બહુ જ એનો પ્રસિદ્ધ છે. આ તો કાવ્ય છે બધા, પણ એક સમયમાં જાત્યંતર કરી દેનાર તે સમ્યક્તને નમસ્કાર હો, એ જે ગદ્યમાં એમનો આવે છે, બહુ સરસ. એ વાત છે રસિકભાઈ. દયાદાન વ્રત શરીર વગેરે એ તો પરદ્રવ્ય, લાખ વાર પરદ્રવ્ય. પુણ્ય પાપના દ્રવ્ય કર્મ એ પરદ્રવ્ય. દ્રવ્ય કર્મો પરદ્રવ્ય થયા. રાગાદિ ભાવો બધા દયાદાન વ્રત સંયમ ભાવ કર્મો પરદ્રવ્ય થયા. બરાબર. દ્રવ્ય અને ભાવ કર્મના ખીચડો થાય ત્યારે તો નો કર્મ પેદા થાય, સંયોગ નો કર્મ શરીર મળે. બરાબર. એ પરદ્રવ્ય. તો દ્રવ્ય કર્મ પરદ્રવ્ય, પછી બોલો ભાવ કર્મ પરદ્રવ્ય, નો કર્મ પરદ્રવ્ય. ત્રણ થયા પરદ્રવ્ય. અને એ ત્રણેય પરદ્રવ્યને દ્રવ્ય ભાવ અને નો કર્મ ભૂત પરદ્રવ્યોને જાણનારી એક સમયની જ્ઞાનની પર્યાય અજ્ઞાની મિથ્યા દૃષ્ટિની જે ક્ષયક્ષમ રૂપ છે એ પરદ્રવ્ય. ક્ષયક્ષમ ભાવ પરદ્રવ્ય. ઓકે. એને ઉપાદેય રૂપે માને, હે રૂપે માને, જે પણ માને. અને આગળ જતા કેવળ જ્ઞાની પણ જાણે દ્રવ્ય કર્મ ભાવ કર્મ અને નો કર્મ ને બધા એને જાણે. અરે સિમંદર ભગવાન જાણે છે કે નહીં આ સંયોગે જે છે પરમ અવતારી કાયા શરીર છે, જાણે છે કે નહીં? જાણે છે ને. ક્ષયક્ષમ જ્ઞાની અંશે જાણતો હતો, એ જ્ઞાન એનો પરદ્રવ્ય. અહીંયા કહે છે પૂર્ણ જાણે છે કેવળ જ્ઞાન, પણ ત્રિકાળ સ્વભાવ આગળ તો એ કેવળ જ્ઞાન પણ પરદ્રવ્ય. ફરીથી દ્રવ્ય કર્મ પરદ્રવ્ય, ભાવ કર્મ પરદ્રવ્ય, નો કર્મ પરદ્રવ્ય, એક સમયની અધૂરી અપૂર્ણ ક્ષયક્ષમ જ્ઞાનની દશા પરદ્રવ્ય, પૂર્ણ ક્ષાયી જ્ઞાનની પર્યાય પણ પરદ્રવ્ય. કેમ? કેમ કે પર સ્વભાવ આજના પ્રવચનમાં એ પર સ્વભાવ છે એટલે પરદ્રવ્ય છે. પરદ્રવ્ય છે, પર સ્વભાવ છે એટલે સીધા મૂકો એના ઉપર ચોકડી. એ ચોકડીને શું કહેવાય આપણી તાત્વિક ભાષામાં? હે કહેવાય. તો એ જો હે છે તો ઉપાદેય કોક હોવો જોઈએ ને કે હા એ છે. એને નહીં જાણતા તો આ બધી હેની દુનિયા ઊભી છે. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર. તો એની હેતા સિદ્ધ કરવા માટે શું કરવું પડે? કાંઈ નહીં, અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાત. આ 50મી ગાથાની જીવનચર્યા એક દોહરામાં છે. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર. 4 ભાવ. અંતર્મુખ અવલોકતા શુદ્ધ અંતસ્તત્વ પરમ પારિણામિક ભાવ, જ્ઞાયક ભાવ, સામાન્ય ભાવ, એક ભાવ, આત્મ ભાવ. રસિકભાઈ આત્મભાવ એટલો જ છે, બીજા બધા અનાત્મ ભાવ છે. સાહેબ સાહેબ જ્ઞાન અનાત્મ ભાવ, પર્યાય અનાત્મ ભાવ, ઉત્પાદ અનાત્મ ભાવ. તો આત્મભાવ જાગતો જીવ ઉભો છે ક્યાં જાય? ધ્રુવ ભાવ એ આત્મભાવ. એનું નામ ગઈકાલના પ્રવચનની ભાષામાં ભાવ જ્ઞાન કહેવાય. કયું જ્ઞાન? એ મતિ જ્ઞાન નથી, શ્રુત જ્ઞાન નથી, અવધિ જ્ઞાન નથી, અરે કેવળ જ્ઞાન નથી, એ ભાવ જ્ઞાન છે. તો જ્ઞાનીના ક્ષયક્ષમ જ્ઞાનમાં હા જ્ઞાનીનો ક્ષયક્ષમ જ્ઞાન પણ ભાવ જ્ઞાન છે. કેવળીનો કેવળ જ્ઞાન એ ભાવ જ્ઞાન છે. એ ભાવ જ્ઞાન એમાં પસરેલ છે માટે તો એ કેવળ જ્ઞાન છે. ટાયરમાં હવા ન હોય તો એને પંક્ચર કહેવાય.
અને હવા હોય તો શું કહેવાય? એને ટાયર કહેવાય, જે ચલાવવામાં કામ આવે. પોઈન્ટ સમજાય છે? તો દુઃખ દૂર કરવા માટે, સર્વપ્રથમ દુઃખ દૂર કરવા માટે આપા પરનું જ્ઞાન હોવું જોઈએ. મારો તો ફોકસ સમજો તમે. આપા પરનો એટલે પોતાનું, પોતાનામાં પોતાપણું, જે આ 50મી ગાથામાં, અને પરમાં પરપણું. નિજ કો નિજે પર કો પર જાન, જીવન થોડા રહ્યા. આ કેવળ ભજનો નથી, આ કેવળ ગીતો નથી, જીવનનું સંગીત છે. સંભળાવવો જોઈએ અંદરમાંથી નાદ. કોઈ ઘરમાં ગુજરી જાય તો ઘરના ખૂણે ખૂણેથી ભેગાર અનુભવાય છે કે નહીં? હા, અમે નાના હતા જ્યારે 5મા 6ઠા ધોરણમાં હશું, ઘરમાં ચોરી થઈ હતી રસિકભાઈ. ઘરના પાછળના પરસાળના ભાગમાં, રસોડામાં, જ્યાં આમ ગામડામાં તો એવું ને નાવાનું ખૂણી બનાવીને ઘરમાં અંદર, કિચનમાં અંદર એ ઓપન જ બધું હોય, કિચન બીચન બધું. એ ખૂણે પાણીયારો હોય, પાણીયારની બાજુમાં જ ત્યાં નાહવા માટેની જગ્યા કરી હોય. એની પાછળ ઓલો ગટારના ઉપરના ભાગમાંથી માટીનો આખું ભીંત હતી, એને મોટું બાકોરું કરી એમાં અંદર આવે. કાંઈ નહીં, વાસણ કુસન જ એમાંથી લઈને ગયા હતા. કેટલા દિવસો સુધી મગજમાં એક જ વાત, ચોર આવ્યા તો અહીંથી કન્ફર્મ છે, પણ એ 8-15 દિવસ સુધી થેલાઓ કાઢી કાઢીને જોઈએ, એ તો નથી લઈ ગયા ને, એ તો નથી લઈ ગયા. એટલુંમાં એ આવ્યા તો ત્યાંથી, પણ બધે અડી અડીને તો નથી ગયા. શું લઈને ગયા અને શું મૂકીને ગયા? મારે બીજી વાત કરવી છે. કર્મોદય જન્ય ઉદય ભાવો આવ્યા, ક્ષયક્ષમ ભાવો આવ્યા, આત્માને ક્યાં ક્યાં અડ્યા? 4 ગતિ 84 લાખ યોનિઓમાં, 4 ગતિઓમાં અડી અડીને દુઃખી કર્યા. જો કે એ ન કર્યા તું થયો. કોરોનાનો ચેપ લાગે ક્યાં ઇફેક્ટ થાય? છાતીએ, શ્વાસની નળીમાં જ. ક્યાં થાય બોલો? સર્વાંગમાં નહીં થાય. અને કદાચ કોરોનાનો ચેપ દૂર થયો હોય પછી આફ્ટર શોક્સ તો હવે તો બહુ નબળાઈ લાગે, હવે તો ઉઠાતું જ નથી. એ જે ઇફેક્ટ્સ છે ને બધા, એની અસર, રોગ તો ગયો પણ એની અસર, એમ ઉદય ભાવ તો થયા, ક્ષયક્ષમ ભાવ તો થયા, પણ એની આડ અસર અજ્ઞાની તો કેટલી ભયંકર થાય. અને કેવળ જ્ઞાની કહે છે અમે કેવળ જ્ઞાનમાં છીએ, કેવળ જ્ઞાનમાં નથી. અમારી દૃષ્ટિ કેવળ જ્ઞાન પર નથી, કેવળ જ્ઞાન પર છે. એ દૃષ્ટિ કહે છે, એ દ્રષ્ટિની દૃષ્ટિ દ્રષ્ટિ પર નથી, દૃષ્ટિની દૃષ્ટિ દૃષ્ટિભૂત સ્વભાવ ભાવ ઉપર છે. એને દૃષ્ટિ કહેવાય. યુગલજી બાપુજીની ભાષામાં કહીએ, पर्याय को पर्याय के घर में रहने के लिए कहीं जगह बाकी ही नहीं रही. घर का हर कोना कोना उसने चैतन्य स्वभाव को खाली कर दिया. तो ये છે શુદ્ધ નિશ્ચય નયન. મને આના ઉપર પણ બહુ વિચાર આવ્યા. શુદ્ધ નિશ્ચય નયન એટલે નય છે શું છે? કહેવાની વાત છે. જ્ઞાની કઈ નયોના ચશ્માથી જોતા રહેશે કે અનુભવના ચશ્માથી જોશે? બતાવો. આંખવાળા કઈ ચશ્માથી જુએ? જેની આંખ ઠેકાણે હોય. બોલો. મને રાજુભાઈ કહે કે સાહેબ તમારી તો હવે એજ થઈ ગઈ છે, તમે ચશ્મા પહેરીને જ વાંચો. પણ રાજુભાઈ મારે જરૂરત નથી પડતી યાર. નહીં તમે ચશ્મા પહેરીને કરશો તો વટ પડશે. મારે વટ ક્યાં પડાવવું છે? સમજો આ વાતને. જેને આંખે દેખાય એ ચશ્માનું આલંબન લે, એમ કહું છું. રસિકભાઈ, હા તમને રાજુભાઈ એમ કહે, રસિકભાઈ તમે આ ધ્યાન રાખજો, થોડુંક લાકડાના ટેકે હું લઈ આવીશ, તમે ચિંતા નહીં કરતા. પણ મને શરમ આવે ને. શું કીધું?
મારે હજી તો મારા પગ ઠેકાણે છે ને, મારે લાકડાની ટેકે તો હજી સાહેબ જ્યાં સુધી હાલે ને એના ટેકા વગર ત્યાં સુધી મારે ચાલવાનું. જોશું પછી જ્યારે જરૂરત પડશે ત્યારે. ટેકો કોને ગમે એમ. હા બોલો. હમણાં તમારા મમ્મી આવતા જ્યારે મુલાકાત થઈ, મેં પૂછ્યું નહીં પણ મારા મોઢામાં એક વાક્ય આવ્યું કે લાકડી કેટલાની લઈ આવ્યા. લાકડી સિમ્પલ લાકડી જો ન ગમતી હોય તો મનોજભાઈ પ્રમોદભાઈને કહો કે ભાઈ ચાંદીની લાકડી, તમે પૈસાવાળા ચાંદીની લાકડી બનાવો, હા સોનાની લાકડી બનાવો. હવે ગરીબડા કાંઈ હોય લાકડી ઓલી સાવ સિમ્પલ વાપરો તમે, એમ કહું એમ થતું. પણ મને ખબર હતી જવાબ શું આપશે. સાહેબ લાકડી તો લાકડી જ છે ને, હોનાની હોય કે ફાઇન સમજાય છે મારો. ટેકો તો ટેકો જ છે ને. ટેકો કોઈને લેવો સ્વાભિમાન એમાં ખંડિત થાય ને. સાંભળો, લોક વ્યવહારમાં તો તારું સ્વાભિમાન તૂટે છે, આ સિદ્ધાંતમાં તારું સ્વાભિમાન કેમ તૂટતો નથી? તને શુભ રાગમાં આનંદ કેમ આવે છે? તને ક્રિયાઓમાં ધર્મનો ભ્રમ કેમ થાય છે? તને સ્વાધીન વિતરાગ સ્વભાવ ભાવની હોશ કેમ નથી આવતી? એમ આ ગાથા કહે છે. તત્વ વિચારમાં વિચાર ન હોય, તત્વ હોય. શું કીધું શૈલાબેન? બોલો. વિચાર જ્યાં સુધી હોય ત્યાં સુધી તત્વ હોય જ. વસ્તુ વિચારત ધ્યાવતે, બોલો. મન પાવે વિશ્રામ રસ સ્વાદત સુખ ઉપજે અનુભવતા કો. એ અનુભવ સ્વરૂપ જે છે ને એ તત્વ વિચાર છે. આમાં એ તત્વ વિચારની વ્યાખ્યા આપી. શુદ્ધ નિશ્ચયન વિમુક્તો સંસ્રતાવપી ચ નાસ્તિ વિમુક્તો સંસ્રતો અપી નાસ્તિ વિશેષ. મુક્તિમાં, મોક્ષમાં અને સંસારમાં જરીએ એક દોરાનો પણ ફેર નથી. આ કળશ એવો જ છે જેવી ગાથા 77 નંબરની પ્રવચન સારની. પુણ્ય અને પાપમાં ફેર નથી, જરીસર કોઈ ફેર નથી. ફેર માને હિંડદી ઘોરમ પારમ. વાહ, હિંડદી ભટક્યા રાખે સંસારમાં. જો માને તો મરી જ ગયો. કીધું ને ઘોર સંસાર, કે ઘોર સંસારમાં હિંડશે. એમ અહીંયા કહે છે મોક્ષ અને સંસારમાં તું જો ફેર માન, યાદ રાખજે તને મોક્ષ વાળું લાગ્યા વિના નહીં રહે. અને સંસાર પ્રત્યે ઉપેક્ષા બુદ્ધિ કેવી? ઓલી દ્વેષવાળી ઉપેક્ષા બુદ્ધિ થશે, મોક્ષ પ્રત્યે રાગવાળી ઉપેક્ષા થશે. અને સંસારના રાગ દેશરૂપ છે અને મોક્ષ ન રાગરૂપ છે. પણ કારણ વિના એ બંને પર્યાયો પ્રત્યે તને રાગ અને દેશ થયા વિના નહીં રહે. એને મોક્ષ, એ બેઉને મોક્ષ. અને તું તારા સ્વભાવને ઓળખ. મેં હું અપને મેં સ્વયં પૂર્ણ. એવમેવ ખલુ તત્વ વિચારે. આનું નામ તત્વ વિચાર. મારે તો કેવળ આપણે એટલું જ કહેવું છે, તત્વ વિચાર આનું નામ છે. 6 દ્રવ્ય 7 તત્વ 9 પદાર્થ બોલ્યા, પલાખા મોઢે કર્યા, બધા સવાલોનો જવાબો આપ્યા, બધા મોઢે થઈ ગયા, ઇનામ લઈ લીધું, વાહવાઈ થઈ ગઈ, તાળીઓ પડી. તત્વ વિચાર નહીં. હા કેવું હોય તો કહો. વ્યવહાર તત્વ વિચાર છે. જે પ્રેરે જે પરમાર્થને, તો પ્રેરે જે પરમાર્થને તો વ્યવહાર સમજ. ત્યારે એ વ્યવહાર છે, બાકી વ્યવહાર વગર કાંઈ છે નહીં. શું સમજાય છે? સમજો કોઈ યુવા સાથે કોઈ દીકરીની સગાઈ થઈ તો એ લોક વ્યવહારમાં ફિયાન્સ તરીકે, ફિયાન્સી તરીકેનો ઉપચાર ચાલુ થાય. સગાઈ તૂટી ગઈ અને કોઈ સગા સ્નેહી કહે એ ગઈકાલે મળ્યા હતા બેન, એ તમારા ફિયાન્સી થાય ને? નહીં, હવે શેના ફિયાન્સી? સમજાણો શું કીધું? જ્યાં સુધી રાગના તાંતના હતા ત્યાં સુધી ફિયાન્સીનો વ્યવહાર હતો. હવે એ વ્યવહાર બધું ઉડી ગયો. જો કે ઉડેલું જ હતું પણ ભૂતકાળમાં એ બાંધેલું હતું એટલે એવો વ્યવહાર કરવામાં આવતો હતો. હવે દ્રષ્ટિ જ હટી ગઈ, દ્રષ્ટિ જ છૂટી ગઈ. હવે કોણ? સમજાય છે? શુદ્ધ તત્વ રસિકા પ્રવદંતી. યાદ રાખજો, પ્રવદંતી એટલે આમાં લખ્યું છે કહે છે, પણ શુદ્ધ રસિકો આવા અનુભવે છે.
કહે એ જ્ઞાની નહીં રસિકભાઈ. માને અને માણે એનું નામ જ્ઞાની છે. સમજે અને સમાઈ જાય એનું નામ જ્ઞાની છે. હું ઘણી વાર છે ને ત્યાં બહુ સરસ ગીત ગાતો હોઉં છું. શબરીએ બોર કદી ચાખ્યા તા ક્યાં, એને જીભે તો રાખ્યા તા રામને. શું કીધું? બોલો બેન. શબરીએ શું ચાખ્યા હતા? રામને. કે બોરને ચાખ્યા હતા? કેમ? રામને બોર આપ્યા ને શબરીએ, તો શબરીએ બોર આપ્યો ને, ઓઠા બોર ચાખેલા. કવિ તો ના જ પાડે છે, એને બોર ચાખ્યા જ નથી. શબરીએ બોર કદી ચાખ્યા તા ક્યાં, એણે જીભે તો રાખ્યા તા રામ. એને તો રામને રાખ્યા હતા. એક પછી એક બરુચા, એક પછી એક બોર ચાખવાનું નામ લઈ, અંદરથી ચાખ્યા તા રામને. કોને ચાખ્યા હતા એને? શું? પ્રમોદભાઈ ને? પ્રમોદભાઈ બોલો. 50 વર્ષથી શું ચાખીએ છીએ? સમયસાર શાસ્ત્ર. બોલો. શ્રીમતી ઓફ પ્રમોદભાઈ બોલો. ઓડિયાવાળા. શાસ્ત્રો ચાખવાના છે કે શાસ્ત્રો જે ચાખવાની વાત કરે છે એને ચાખવાના? બોરને ચાખવાનું છે કે રામને ચાખવાનું? આ બધા બોર છે. બોરના કલર કેવા હોય? બોલો ભાભી બોલો. અચ્છા રાજુભાઈ, બોર આવા જોઈએ કે નહીં? આ બધા બોર છે. લઈ જતા નહીં, યાદ રાખજો, કેમ કે આ ખાવા લાયક નથી. ચાખવા લાયક કોણ છે? રામ છે, બોર નહીં. શું સમજાય છે સાહેબ? તમે તો આમને બધાને શબરી બનાવી દીધા. હા, શબરી થાવ તો આંગણે રામ આવશે. શબરી એટલે શુદ્ધ પર્યાય, રામ એટલે શુદ્ધ ભાવ. શુદ્ધ ભાવ અધિકારનો શુદ્ધ ભાવ એટલે રામ, શુદ્ધોપયોગ વાળો શુદ્ધ ભાવ એટલે શબરી. અને આ બધા બોર. ખ્યાલમાં આવે છે? હા. ક્યાં જવું છે, ક્યાં અટકી પડ્યા છે, જ્ઞાનીઓને ક્યાં આપણને પહોંચાડવું છે. 34મો કળશ એક બહુ યાદ આવ્યું મને. રસિક શબ્દ આવ્યો ને, રસિક શબ્દ. વિરમ કિમ પરેણ કાર્ય કોલાહલેન રસયતુ રસિકા નામ રોચનમ જ્ઞાનમ ઉદ્યત. રસિક જનોને માટે જે ઉદ્યત પ્રગટ થતું જ્ઞાન સ્વભાવ રસીલો છે, પ્રિય છે. રસયતુ, રસયતુ એટલે હવે રસિક થાવ, રસ લેતા થાવ. રસયતુ રસિકા નામ જ્ઞાનમ ઉદ્યત. જે રસિક જનોને માટે ઉછળતો જ્ઞાન પ્રિય છે. હે જગતજનો, જગતનો કોલાહલ બંધ કરો અને રસિક જનોને માટે જે જ્ઞાન શુદ્ધ ભાવ પ્રિય છે એને ગમાડતા થાવ. હવે જગતનો રસ પૂરું કરો. એમ 34મો કળશ છે. બહુ સરસ કળશ છે. એનો અનુવાદ એ બહુ સરસ છે. નાટક સમયસાર. ભૈયા જગવાસી તું. મસ્ત એનો ભાવાનુવાદ છે બનાસદાસજીનો. તો એક તો આ કળશમાં તત્વ વિચાર કોને કહેવાય અને તત્વ રસિક કોને કહેવાય. આપણે તો સ્વાધ્યાયમાં આવતા હોય ને રસિકભાઈ, કોક વાર આવીને સાંભળતા હોય, નહીં એ તો બહુ તત્વ રસિક છે. શું તત્વ રસિક છે? હા, હજી કહું, જાત્રાએ જ્યારે સમાજમાં ઉપડે એટલે ફલાના બેનને તો આવવાનું જ હોય, એને બહુ રસ છે, બહુ તત્વ રસિક છે. શેના તત્વ રસિક? જાત્રા રસિક. બોલો. નહીં, ભક્તિ હોય એટલે પ્રવીણજી તો હોય બહુ તત્વ રસિક છે. રાજુભાઈ, શું ભક્તિમાં આવનારો તત્વ રસિક, જાત્રામાં જનારો તત્વ રસિક? ના, અમે દરેક પર્યુષણમાં, દરેક આઠમ ચોદસમાં એકાસન એકટાણું કરીએ, પછી છેલ્લે અમે પારણું જ્યારે કરવા જઈએ ને ચૌધરીની સામે, તો પારણામાં હોય બહુ તત્વ રસિક છે. શું તત્વ રસિક છે? ખાખ. તત્વ રસિક કોને કહેવાય? પોઈન્ટ સમજાય છે શૈલાબેન મારો? તત્વ રસિક કોને કહેવાય? એ આને કહેવાય તત્વ રસિક. દૃષ્ટિ ઉદય ભાવ પરથી છૂટી, દૃષ્ટિ ક્ષેક્ષમ ભાવ પરથી છૂટી, અરે દ્રષ્ટિ કેવળ જ્ઞાન પરથી છૂટી. ચારે ભાવો પરથી દ્રષ્ટિ જેની છૂટી, દૃષ્ટિવાન સ્વભાવભૂત.
આત્મા પર તેની દ્રષ્ટિ ટકી. એનું નામ તત્વરસિક. ખ્યાલમાં આવ્યું? એ તત્વરસિક બસ એ શુદ્ધ સ્વભાવનું બોલન કરે છે. જો એકાદ કડી સાંભળો તમે. આ ભજન કાઢીને લખ્યું છે. પ્રતિયાનંદમયી પ્રગટી જબ દેખા અંતરનાથ કો. મેં અંતરનાથ કોણ? પરમ પારિણામિક શુદ્ધ ભાવ. એને હું જ્યારથી જોયો, નહીં રહી કામના અબ કોઈ. હવે કોઈ કામના નહીં રહી. બસ નિર્વિકાર નિષ્કામ હું મેં દેખા જબ અપને. એનું નામ રસિક છે. થોડીક અલંકારિક ભાષામાં પૂછું, રાજુભાઈ કદાચ ન સાંભળ્યું હોય, મેં ઘણી વાર હમણાં છેલ્લા 6 મહિનાથી કહું છું, કાનસેન નહીં તાનસેન થાવ. કાનસેન બધા તત્વરસિક કે તાનસેન હાચો તત્વરસિક? સમજાય છે? અને ગુરુદેવ શ્રીની દ્રષ્ટિએ કહું ને, તને તાન ચડે છે ને સાંભળતા સાંભળતા, એ શુભ ભાવની તાન છે. ચલા બેન, એ ક્ષયક્ષમ ભાવની તાન છે. નહીં નહીં નહીં, ક્ષયક્ષમ રૂપે નથી, એ તો પરિપૂર્ણ રૂપે પૂર્ણ રૂપે પ્રગટેલ છે. તો ક્ષયિક ભાવ રૂપે તાન છે, જેમાં તાન જ નથી. એવો સ્વભાવ ભાવ, એનો રસિકતા. દેખા જબ અપને અંતર કો, कुछ और नहीं भगवान हूँ मैं, पर्याय भले ही पामर हो. સાંભળો, મિથ્યા દર્શન મિથ્યા જ્ઞાનની પર્યાય, ઉત્પાદ વ્યય રૂપ મિથ્યા પર્યાય, એ તો પામર ખરી જ. પણ એક સમયમાં જાત્યંતર થઈને પ્રગટેલી મોક્ષ માર્ગની દશા, એ એક સમયની પર્યાય છે. એટલે કોણ છે? પામર છે. આગળ જતા એ પર્યાય પૂર્ણ રૂપે કેવળ જ્ઞાન રૂપે પ્રગટે, હિંમત હોય તો સાંભળજો, એ પૂર્ણ કેવળ જ્ઞાન રૂપે પર્યાય ભાવ છે, માટે એ પામર છે, એ પ્રભુ નથી. અજ્ઞાનની પર્યાય ગઈ, સમ્યક જ્ઞાનની પર્યાય ગઈ, એક દેશ પર્યાય ગઈ, પૂર્ણ દેશે પર્યાય ગઈ, અને પરિપૂર્ણ સ્વભાવ ભાવ જેવો ને તેવો રહ્યો, એનું નામ શુદ્ધ ભાવ છે. ખ્યાલમાં આવ્યો? 50મી ગાથા મંગલમય શરૂઆત ગુરુદેવશ્રી આજે કરી છે. આપણે પણ કેવળ ગાથાનો પાઠ વાંચીએ, અને આવતીકાલે પરમ દિવસે બધો વિષય આવશે. 2 દિવસ લગોલગ 50મી ગાથા ઉપર જ આપણે આનંદથી ચર્ચા કરશું. સ્વદ્રવ્ય પરદ્રવ્યની મર્યાદા આજે સમજાય. સ્વદ્રવ્યની દ્રષ્ટિ કેવી હોય એની વાત આજે આવી. બરાબર? ક્ષણિકની મર્યાદા કેવી, ત્રિકાળની મર્યાદા કેવી, ત્રિકાળ કેવો, પર્યાય કેવી. ગુરુદેવ સિદ્ધ એવું બોલ્યા, ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત આ છે. ઉત્પાદે છે, વ્યય છે, ના નહીં. પણ જેમાં ઉત્પાદે નથી, જેમાં વ્યય નથી, એવો દ્રવ્ય સ્વભાવ ભાવ, આગમની શૈલી કેવી અને અધ્યાત્મની શૈલી કેવી, બે વાત આમાં આવી છે. એટલે બહુ કહો ન સમજાય તો અઘરામાં અઘરો સ્વાધ્યાય, અને સમજાય જાય તો સહેલામાં સહેલો સ્વાધ્યાય હતો. આશા ભૂવત સયલ ભાવા પરદમ પરસહાવમિધિહેયમ 298 સગદવમુવાદેયમ અંતરતચમ હવે અપા પૂર્વોક્ત ભાવો પરદર પરભાવ તેથી હેય છે આત્મા જ છે આદિય અંતસ્તત્વરૂપ નિજ દ્રવ્ય છે. જો 2-3 બાબતો સમજો. હે એટલે છોડવા યોગ્ય, ગ્રહણ કરવા લાયક એટલે ઉપાદેય. એના માટે એક શબ્દ આપ્યો છે એમાં આદેય. આદેય, આદેય શબ્દ છે. આદેય એટલે આ સમંતાદેયમ, ગ્રહણ કરવા લાયક એવો એ ઉપાદેયભૂત. કોણ છે? શુદ્ધ અંતસ્તત્વ સ્વરૂપ. અંતસ્તત્વ સ્વરૂપ જે નિજ દ્રવ્ય છે, એ આત્મા જ
આદે એટલે ઉપાદે. બીજી ભાષામાં કહીએ તો હેય છે એ ત્યાગ કરવા લાયક છે અને જે આદે એટલે ઉપાદે છે એ ગ્રહણ કરવા લાયક છે. એટલે ટીકાના શરૂઆતમાં લખ્યું છે હેય ઉપાદે અથવા ત્યાગ ગ્રહણના સ્વરૂપનું કથન. વિશેષ પછી લેશું. ઓમ નમઃ શિવાય. निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक सो वाणी मस्तक नवो सदा देत हो ढोक सदा देत हो